ઠાકોરજી બિરાજે? હા દાદા, ઠાકોરજી બિરાજો, ઠાકોરજી બિરાજે ઘરે. પણ અમને કેવું કે કઈક ભગવત રસ પ્રાપ્ત થાય, તમારા જેવા વૈષ્ણવનો સંગ થાય ને અમને કઈ ને દાદા એને બહુ એવું છે કે એ અંગીકાર થાય ને મારે એવું છે કે ભલે એની પર કઈ કૃપા વરસતી હોય તો તમે કઈ રસ્તો દેખાડો અમને. આગળ તો કઈ ન થાય, જોઈએ બાઇક માં થાય ને કે કઈ ન થાય. બાઇક ની વાત પેલા અલગ છે. સાચી વાત છે દાદા, સાચી વાત છે. પણ દાદા કોણ કરે ઈ, કોની પાસે જાઉં એ નથી ખબર મન તો. એ મારે જાણવું પડે, પણ એ હજી હું ઊંડો નથી ઉતરો હજી. એમ દાદા તમે જરાય તમને દાદા સાચું બોલો, તમને મારા આમ છે, તમે મન કો તમે કોઈ કૃપા ન વરસાવી શકો? તમે વૈષ્ણવ આટલા વડીલ છો, મને કીધું રમણીક દાદાએ મને કે એ તો બહુ આગળ છે ને દાદા તમે કઈ જણાવો એમ. રમણીકભાઈ? હા, ઈ રમણીકભાઈ એ ભાવનગર વાળા રમણીકભાઈ. એ દાદા તમે મારી વાત સાંભળો, દાદા હું શું કઉ છું, તમે કઈક રસ્તો કાઢો, અમાર ભાગ ખુલે એમ કઉ છું. તો દાદા તમે રથયાત્રા કરવા તમે જ ગયા તા ને? ઈ મારા ભાઈ છે, હું તો નથી ગયો આજથી પેલા. હું તો આજથી જાય મોસમ માં પડ્યો. તમે રથયાત્રા કરવા નહોતા ગયા? નહીં, અહીંયા કોને ખબર છે કેવી રથયાત્રા હોય. એમ તે તમે વ્રજયાત્રામાં ક્યાંય નહોતા ગયા? એવું મેં સાંભળ્યું તમે વ્રજયાત્રા ગયા હતા ને તમે ત્યાં વૈષ્ણવ પર બહુ કૃપા વરસાવી ને દાદા. ઈ તો બીજા છે, તમારો રોંગ નંબર લાગતો છે તો. ના ના દાદા, ક્યાંથી રોંગ નંબર લાગે? તમે જ વાત કરો ને, તમે નહોતા ગયા? તમે અહીંયા પેલા બહેનોને મળ્યા હતા ને તમે કહેતા હતા કે અમે બધાનો અંગીકાર કરીએ છીએ. ઈ આપણું કામ નહીં હો ભાઈ. તમે નહોતા કહેતા એવું? નહીં. ત્યાં દાદા એ તો કોક દી ખબર પાડી જાય. હા, તમે ખોટું ન બોલો, હવે તમે સાચું બોલો. મારી તમને મારો આમ છે. ના દાદા એમ ન કરો. દાદા તમે મારી વાત સાંભળો, એમ તમે ગયા તા ને, તમે સાચું બોલો, તમે રથયાત્રા કરવા નહોતા ગયા? તમે જે વ્યક્તિને વ્યક્તિ હેલો, મગનભાઈ વાત કરે? તમે કોણ બોલો? માસી મગનભાઈ ગયા હતા રથયાત્રામાં? હે?
વ્રજયાત્રામાં મગનભાઈ ગયા હતા? હવે જ્યાં હશે તમે કોણ બોલો? પેલા ઈ જવાબ આપો પેલા કે ગયા હતા કે નહોતા ગયા, ને એમને ત્યાં બહેનો સાથે શું છેડતી કરી હતી, જરા જવાબ આપો. મને હવે વાત કરવી છે. કોણ? એમને બહેનો સાથે છેડતી કરી હતી, તમને ખબર છે? નહીં. હા, તો આપો, એમને ફોન આપો એટલે એમને જરા પૂછીએ આપણે. હવે તમે ક્યાંથી બોલો છો? હું મોઢેથી બોલું છું બેન, હું મોઢેથી બોલું છું. હવે જરા એમને આપો ફોન તો જરા ખબર પડે કે એ વૈષ્ણવને અંગીકાર કરવાની વાત કરે છે, તો એમને સમજાવ કે અંગીકાર કેવી રીતે કરાવાય છે. આપો એમને જરા ફોન. પણ અહીંયા છે ને બહાર ક્યાં છે? હમણાં 5 મિનિટ પહેલા તમારી સાથે હતા, હમણાં 5 મિનિટ પહેલા તો વાત થઈ છે એમની સાથે. ઈ છે ને ગાડી મૂકીને દુકાને ગયા. તો એમને બોલાવો. એ નહીં તો એમનું આજે પૂરું થઈ ગયું છે. હવે યાદ રાખે, એમને જે ગામ ભરના બૈરાઓને અંગીકાર કરવાની મજા આવે છે ને આટલી ઉંમરે, તો એમની મજા કાઢું હું બહાર પછી. તમે કઈ ગામથી બોલો ઈ તો મને હવે હું કઈ ગામથી બોલું છું એ મૂકી દો. હવે હું કયા ગામથી બોલું છું એ મૂકી દો. હું તમારી ત્યાં પોલીસ મોકલું ત્યારે તમે જુઓ. પછી એમને બોલાવો પહેલા એકવાર. એ મારી વાત સાંભળો. ના માસી, મારે તમારી વાત નથી સાંભળવી. મારે તમારી વાત નથી સાંભળવી માસી. તમે વૈષ્ણવ છો, તમને હું જય શ્રી કૃષ્ણ કહું છું. તમે હવે વચ્ચે ના પડશો. તમે એમને ફોન આપો, એ તમારા માટે બહુ કૃપા રહેશે તમારી મારી પર. મારી વાત સાચી. આ તમારી વાત પ્રાય સાચી છે. હું છે ને એને જે રીતે સમજાવી દે. હવે જે ના, તમે સમજો વાતને. તમે મને સાચું કહો. એમને 3 બહેનોને એવું કીધું છે કે તમારે અંગીકાર થવું છે. મને એમ જણાવો એમની ઉંમર કેટલી છે, સાચું કહો તો માસી. ઈ તો બરાબર છે. હું એને આવશે ને એટલે ના, તમે એમના ઘરવાળા છો? હા, એમ ઘરવાળી છું. તમારી વાત સાંભળો. તમે મારી વાત સાંભળો માસી. તમે પહેલા મારી વાત સાંભળો. તમે મને સાચું કહી દો કે તમે આ અંગીકારમાં જાઓ છો કોઈ બાવા પાસે? મને એ બાબતની કઈ ખબર નથી ભાઈ. તો માસી એ આખા ગામમાં એટલે એ કેટલા વર્ષના છે કે એમને એટલું બધું ઉઠે છે કે એમને આ બધી બૈરાઓને અંગીકાર કરવા છે? તમારા ઘરમાં તમે વસ્તાર નથી કર્યો? મને એમ જણાવો તો માસી. તમે એમને છોકરા નથી દીધા કે એમને ગામ ભરમાં આ બધી જરૂર પડે છે? એ તો બરાબર છે. હું એને કહી ના માસી, તમને એક વાત કહી દઉં, એ પોલીસ ને એ સળિયા નહીં ગણે ત્યાં સુધી મને આનંદ નહીં થાય. હવે એમ તમે એને બોલાવો જરા. હવે એને એક દાદા મરજાદી હતા ને, એને આવી વાત કરીને એને રવેડે ચડાવી દીધા હતા. એટલે એને પૂછ્યું છે એની બાબત હું માફી માંગી લઉં છું. અને હું એને માફી નહીં, તમે એને ફોન આપો પહેલા. મારે એમની સાથે વાત કરવી છે માસી. હું તમને કહું, એ મારી સાથે વાત કરશે તો હું જવા દઈશ, નહીં તો આજે પોલીસ આવશે એમ. ના એ કાઈ કરતા નહીં. આપણી વૈષ્ણવતા લાજે ભાઈ. તો પછી તમે એમને ફોન દઈ દો ને પહેલા, એ કહું છું હું તમને. ઈ આપવું પડશે ને. તમે એમને ફોન દઈ દો પહેલા. તમે એમને શાંતિથી કોઈ બધું મને સાચું બોલે કે શું કરતા હતા એ બધું સાચું બોલે, હું એમને છોડી દઈશ. નહીં તો હું નહીં છોડું આજે એમને. ઈ જો આવ્યા હું એને દઉં છું અને તમને કહી દે. હવે તમે છે ને અહીંથી વાત હવે આપણી પૂરી કરી દેજો. તો પછી માસી તમે એમને ફોન આપો એટલે હું વાત કરું. જો મને એમ થશે કે હવે એમને મૂકી દીધું છે તો હું મૂકી દઈશ. માસી એ નિખાલસ નથી. એ નિખાલસ નથી અને રંડીબાજી કહેવાય માસી. આ બધી ભળવાબાજી કહેવાય. આ બધા ગામના બૈરાઓને ચોદવા નીકળવાનો જે શોખ એમને જાગ્યો છે ને, આ બધી રંડીબાજી ને ભળવાબાજી છે એમની. અને પાછા કહે છે કે હું બાવાઓ પાસે લઈ જાઉં છું. કયા બાવા પાસે લઈ જાય? જરા જવાબ આપે, પછી એ બાવાને પણ શીખવાડું. તમે ના સમજાવશો એને. પોલીસની દંડો પાછળ ગાડીની પાછળ પડશે ને તો એનું બધું બહાર આવશે પછી. આપો તો એમને ફોન, જરા હું વાત કરું. તમે માસી એને ફોન આપો પહેલા. માસી તમે ફોન આપો. તમે જો તમે મારા વડીલ છો, હું તમને સાચું કહું, મારે તમારી સાથે આ ભાષામાં વાત ન કરવી જોઈએ. તમે સમજો, મારો જીવ એટલે કંપાય છે. કેમ કે છે ને કોઈની બેન દીકરી તમે જોતા નથી. મારી વાત સાંભળો. હું તમને એને દઉં છું આગળ ફોન. તમે છે ને એને જેટલું કેવું એટલું કહી દો. બાકી છે ને આપણા બાળકોનું નીચું ગણાય. બીજું તમે લાંબી પોરી કરતા નહીં. એને જેટલું કેવું એટલું કહી દો તમે તમારી રીતે. હો, પેલા ફોન દો એમને ફોન દો એટલે ખબર પડે. મગન કાકા, હવે બધું સાચું બોલવા માંડો છો કે તમે શું કર્યું તું? કોણે તમે ત્યાં વ્રજયાત્રામાં શું કર્યું તું? સાચું બોલજો તો. સાચું બોલજો, જરાય ખોટું ન બોલતા. શું બોલ્યા હતા તમે? તમે શું કીધું તું? બહેનોના નામ લીધા વગર બોલો તો તમે એમને શું કીધું તું? શું કીધું તું? શું બોલો? તમે બોલો, તમારા મોઢેથી મારે સાંભળવું છે. શું અંગીકાર કરવું એટલે શું? જરા સમજાવો ચોખ્ખી ભાષામાં, તો સમજવું છે મારે. ઠાકોરજીને આપણે લાડ લડાવવાના અને
વૈષ્ણવના પ્રસન્નતા મગનભાઈ, મા બેનની ગાળો ના ખાવી હોય તો સીધું સીધું બોલો અંગીકાર કરવું એટલે શું. નહીં તો ગાંડે લાત મારીશ ને તો બધું મોઢામાંથી નીકળશે પછી. એ પાછી મને નથી ખબર એ શું કહેવાય. માસીને ફોન આપો હવે. ચાલો હવે તમને બતાવું. હા હાલો. માસી હવે આ સાચું બોલતા નથી. હા એમને મેં પૂછ્યું મેં અંગીકાર એટલે શું, તો મને કહે વૈષ્ણવના ઠાકોરજીનો લાડ લડાવવાના. એ અંગીકારનો અર્થ શું છે એમને કહો, સાચું બોલે. માસી સાચું બોલે. હા જો એ તમે છે ને મારી વાત સાંભળો. તમે મારા ભાઈ મારા વડીલ ગણું છું, તમને મારા આગા ભાઈ માનું છું, અને તમે જીવ હોય ભાઈ એને છે ને અડધો આટો નથી બીજા ચડાવે ને. તમે એમને કહો સાચું બોલે. પહેલા તો તમે ફોન ચાલ તમે હોય એવું કહી દો. જી બોલાવો એ કહી દો. હાલો હા. એ જ કીધું, બીજું કઈ નથી કીધું. અંગીકાર એટલે શું? અંગીકાર એટલે શું? અંગીકાર એટલે મને બીજી કઈ ખબર નથી. આપણે બરાબર અંગીકાર એટલે શું? 1 મિનિટ. કેમ બૈરાઓને પૂછવા ગયા અંગીકારનું? કેમ પુરુષોને ના પૂછ્યું અંગીકારનું? એ તો બરાબર. ભોસડી ના તને શીખવાડી દઈશ. માદર ચોદ બોલ પેલા. ચૂત મારી ના. તારે બૈરાઓને ચોદવાનો શોખ હતો, જઈને રંડીઓને ચોદ ને. ભોસડી ના વ્રજ યાત્રામાં જાય છે ને પછી આપણે ધંધા કરે છે. માદર ચોદની ઓલાદ. એ તો ભૂલ થઈ ગઈ. તો ભોસડી ના સાચું બોલ. બોલ કયા કયા બાળકોમાં ઇન્વોલ્વ છે બોલ. બીજું હું મેં કઈ નથી કીધું. ચૂત મારી ના અંગીકાર એટલે શું પહેલા એ બોલ તો. બોલ મોડામાંથી. એ તો મેં કીધું પણ ભૂલ. શું અંગીકાર એટલે શું? ભૂલ શું થઈ ગઈ? અંગીકાર એટલે ઠાકોરજીની સેવા થઈને તે કીધું, તો ઠાકોરજીની સેવામાં શું ભૂલ થઈ ગઈ? સાચું બોલ. અંગીકાર એટલે શું? તારો અર્થ શું હતો બોલ. બોલો ભાઈ ફટાફટ. હવે તો હવે મારું પિત્તો ખસી ગયો તમારા માસીના લીધે. હું ચૂપચાપ બેઠો છું. એમ તો મેં કીધું. શું કીધું? અંગીકાર એટલે શું? સીધે સીધું સાદી ભાષામાં સમજાવો એટલે વાર્તા પતી જાય. આપણે ઓલું અંગીકાર શું કહેવાય એ જ મને ખબર. શું કહેવાય અંગીકાર એટલે શું નથી ખબર? તમને માસીથી વસ્તાર થયો છે કે નથી થયો? હે? અંગીકાર એટલે શું? એ ખબર હોય તો કોને ખબર? નથી ખબર ને? નથી ખબર ને? પોલીસ આવશે તો ખબર પડશે ને. હું કઉ છું. હાલો શું શું કહેવાય પણ મને નથી ખબર ને? ભેસાણ ગામ બહુ દૂર નથી. હા ને, ભેસાણ ગામ બહુ દૂર નથી. પોલીસ આવશે ને ગાંડે 2 લાત મારશે તો તરત ખબર પડી જશે અંગીકાર એટલે શું. હવે મને કહો તો કયા કયા ભાવો પાસે મોકલો છો તમે અંગીકાર કરવા માટે? હું ક્યાંય ગયો નથી. હું કઈ એમાં જાણતો નથી. તમે જો એ વાત સાચી તમારી. ભૂલ થઈ ગઈ એટલે બધા કહેતા હોય એટલે હું કહેતો. એટલે બધા કહેતા હોય એટલે તમે એવું તો શું બોલો છો? તો મને જણાવો ને. હે? બધા શું ભૂલ કરતા હોય છે કે તમે જે કરી ભૂલ હમણાં અંગીકાર કરવું એટલે ભૂલ કરવા જેવું છે ને? કશું ખોટું છે ને અંગીકાર કરવા એટલે? એમાં પાછી મને બહુ ખબર ન પડતી એટલે મારે કેમ તમને કેવું. અત્યાર સુધીમાં કોઈને અંગીકાર નથી કર્યા ને તમે? નહીં. અંગીકાર કર્યા નથી કર્યા ને? તો તમે પહેલી વાર ગયા હતા કોકને અંગીકાર કરવા? તમારે દીકરો છે દીકરી છે પહેલા એ જણાવો. તમારે ઘરે કોણ છે? દીકરા છે દીકરી છે? કોણ છે? તમારે દીકરા છે દીકરી? તમારે દીકરા દીકરી કઈ છે કે નથી? અમારે એક દીકરો અને દીકરી બે. તમે તમારા દીકરા દીકરીને સંસ્કાર આપ્યા છે કે તમે બહારની દીકરીઓને છેડતી કરો છો ખાલી? આપણે કોઈ નથી એટલી મહેનત. હું કોઈ નહીં કોઈ નથી. હવે છે ને હું તમને જે સીધો સવાલ પૂછું છું ને એનો મને જવાબ આપો. તો તમે અંગીકાર કરો છો?
પણ વૈષ્ણવમાં અમુક અમુક કરે છે બીજા વૈષ્ણવ. અમે તો કઈ એવું જાણતા જ નથી. એટલે હું એમ પૂછતો હતો તમે અંગીકાર થઈ ગયા કે નથી થયા? એટલે અંગીકાર થઈ ગયા એટલે શું હોય એ તો સમજાવો, મને સમજવું છે હવે. એટલે એમ કેતા હોય કે અંગીકાર વૈષ્ણવ ને બેસતા હોય આપડે. સારું, ચાલો તમે તમારી છોકરીને અંગીકાર કરાઈ છે કે નથી કરાઈ હવે એવું કહી દો. નહીં અમે કઈ નથી કર્યું. તમે નથી કરાઈ અને તમે ગામની છોકરીઓને અંગીકાર કરાવો છો. એટલે એકાબીજા વૈષ્ણવ કે પારદર્શી જેને જેને જાય હરિના ગુણ હોય જેના ભાગમાં હોય ને બેસે એમ કેતા હોય તો પુસ્તક બધા વાંચતા હોય તો એ વાત આપણે સત્સંગ કરતા હોય. એટલે તમે શું કહેવા માંગો છો મારે એ જાણવું છે એમ. એટલે બીજું તો કઈ આપણે પુસ્તક ના વાંચતો દોડમાં આવતું હોય એ બધું કેતો હતો. એટલે જે દોડ તો પછી એમાં ખોટું શું કીધું તું એમ? તમે અત્યારે કીધું મારી ભૂલ થઈ ગઈ તો તમે અંગીકાર કરવો ભૂલ નથી ને? એટલે કેમ હું બોલો એ કેવાય નહીં પણ કીધું એટલે એ એટલી બધી. માસીને આપો તો ફોન માસીને આપી દો. ચાલો તમારી સાથે વાત નથી કરવી. માસી એ હજુ સુધી તમારા હસબન્ડ સાચું બોલતા નથી કે અંગીકાર એટલે શું એમ. માસી મારી વાત સાંભળો. તમે મારી સાથે ગમે તેટલો ગોળ લગાડશો ને મને અસર નહીં થાય. તમે મને હું તમને કહું છું તમારા હસબન્ડ ને કહો સીધે સીધું અહીંયા ફોન ઉપર સાચું બોલે. હું પોલીસ જો ભેસાણ પોલીસ લાવવાની કોઈ બહુ વાર નહીં લાગે. અડધો કલાકનું કામ છે. હું વકીલ છું. હમણાં કેસ કરી દઈશ. બધું પોલ ખુલી જશે. એ તો થઈ જાય વકીલ સો એ વાત હાસી સાહેબ પણ તમે છે ને હવે જીત છુઈ એને એક આંટો ઓછો તો પછી એક આંટો ઓછો ને એક આંટો વધારે નહીં. હું પૂછું છું અંગીકાર એટલે શું એ મને જવાબ આપે એટલે વાર્તા પતે. એને બુદ્ધિ નથી. ઈ શું કેતા હતા એક દી ખબર છે વૈષ્ણવ ભેગા થયા હતા ને જુનાગઢ એટલે ઈ બોલા મોટી ઉંમરના એને શું કીધું કે એકાબીજાને હામું હામું આમ આપણે કેમ મળી હામા બસ ભેટી ભગવાનને. માસી અંગીકાર એટલે છે ને માસી અંગીકાર એટલે શરીર સુખ. તમે સમજાવતા નહીં મને કે આ કઈ પહેલી વખતની વાત નથી કે હું સમજતો નથી એટલે તમે એવું ના સમજાવતા. મને એ કઈ ખબર નથી એટલે હું શું કહું છું અમને શું કીધું તું ખબર છે કે તમે થઈ આયા હશો માસી તો પછી બધાને ભેટે હશો તમે પણ તમે બોલતા નથી સાચું. હું તમને તમારા વડીલ તરીકે તમને કઈ બોલતો નથી. ચાલો છોડો. હું પોલીસમાં કેસ કરું. તમે નહીં માનો આમ. ના હવે છે ને તમે સીધે સીધું બોલાવડાવો. તમારા હસબન્ડ ને કહો સાચે સાચું બોલે. 15 મિનિટ કે ફોન કરો એક મરજાદીન ને. ના મારે મરજાદીન પાસે નથી પૂછવું. તમારા હસબન્ડ ને કહો ને તો 15 મિનિટ પછી પોલીસ આવશે ને તો તમારા હસબન્ડ ને મરજાદી બેવને લઈ જશે. એ બાળકોની ઇજ્જત ચાહે સાહેબ અને બધાય વૈષ્ણવની ઇજ્જત ચાહે. હું એને મારી રીતે ખૂબ સમજાવી દઈશ. તમારે કઈ સમજાવવાનું નથી. તમારે અત્યારે ફોન પર બોલાવડાવવાનું છે કે એને જે કર્યું છે અત્યાર સુધીમાં. એને તો કોઈ દી સાહેબ કઈ કર્યું નથી. આ બીજાની વાયદે ચડ્યા છે મને પાકી ખબર છે. અને હું છે ને તમે કયો હું હાથે પગે ગયા લાગુ સાહેબ તમને અમારી ભૂલ થઈ ગઈ છે. હું તમને એમ કહું છું તમે કેમ તમે ભૂલ થઈ ગઈ એ એવું કે છે કે અંગીકાર થવું એટલે વૈષ્ણવને સેવા કરાવડાવી. તેમાં ભૂલ શું છે? સાચું બોલે ને કે અંગીકાર કરવું એટલે શું? તમે કયો એ જ અર્થ થતો હોય છે. મને નથી ખબર. મેં એવું કોઈ દી કર્યું નથી સાહેબ અને મને નથી ખબર. અને એને એની રીતે કીધું હોય મને જ ન ખબર હોય. બરાબર છે. તમને ના ખબર હોય તો એને ખબર છે ને તો એને કોને કે બોલે? એ તો બરાબર તમારી વાત સાચી. તો એને કો બોલે બસ. તમે એને કો બોલે. હવે એ તો બહુ કરી દીધું. તમે સાહેબ આ વૈષ્ણવની બધાની ઇજ્જત જાય બાળકોની જાય એમ. એટલે તમે માનો છો ને કે તમે વૈષ્ણવ કરે છે ને એ બાળકો પાસે જે લઈ જાય છે એવું કરે છે ને? સાચું બોલજો. તમે ભલે બાળકના નામ ના બોલો. સાચું બોલો પહેલા. નહીં બાળકો પાસે કોઈ દી એનો પરિચય નથી. એ બીજાની વાયદે બોલ્યા છે અને એને હું કહી દઉં તમે કયો ચીજ અર્થ થતું હોય છે. તમે સાહેબ જીવ હોય હવે એને ભૂલ એકવાર તમે માફ કરજો. હવે કોઈ દી ક્યાંય બોલે નહીં. હવે હું એને હરખાઈને બધી રીતે સમજાવી દઈ. હું છે ને હું આવતીકાલે ભેસાણ આવું છું. તમે મને તમારું એડ્રેસ દો બરાબર. આપણે પોલીસને મળીએ ને પછી વાત કરીશું. ચાલો હું મૂકું ફોન. બરાબર. હવે તમે મરજાદી બોલાવી રાખજો કાલે હો ને. પોલીસને નથી જવું કાંઈ નથી કરવું. ના લ્યો અમે જઈશું. અમે સવારે કામે જવાના છે. એ તો ગમે તે જગ્યાએ જશો તો પણ પકડાશો તો ખરા જ ને. એ તો પકડે પણ એવું ન કરે સાહેબ. જીત છું એને. ના કશું જેવું થયું એવું નહીં. તમે હવે રાહ જુઓ. હવે હું તમને દેખાડું. હું તમને 10 વાર પૂછી ચૂક્યો. બરાબર. હું કઉ છું એ અર્થ થતો હશે શું? મારી વાત કેમ માનો છો તમે? તમે તમારા મોઢે બોલો ને. તમને નથી ખબર એવું કે તમારા ઘરવાળાની કરતું શું છે એવું? એની કરતું બીજે કોઈ બી કઈ બોલ્યા છે. આ કોની વાજે સડીને એને પૂછ્યું છે ને કા બીજા એને પાસે કરાયું પૂછાયું હોય બોલી ગયા છે.
હવે પછી કોઈ દી આવી ભૂલ નહીં કરે બસ. ચાલો છોડો, મારે તમારી સાથે હવે માથાકૂટ જ નથી કરવી. છોડ દો, ચાલો. જય શ્રી કૃષ્ણ. હો, હવે છોડ દો. ચાલો, હવે કાલે તમને ખબર પડશે શું થવાનું છે. હાલો, બોલો, હાલો. તમે સાચું બોલી દો, અંગીકાર એટલે શું, એટલે હું ફોન મૂકી દઉં. શું કરે એટલે કહી દો. ખાલી કરે એટલે શું કરે? કપડા કાઢીને કરે, કપડા કાઢ્યા વગર કરે એ કહો. ના, ખાલી ભેટે એમ. ખાલી ભેટે ને? સાચું ને? ભેટવામાં તો શું વાંધો છે? તો તમે મને ભેટો તોય વાંધો નથી કે ખાલી સ્ત્રી પુરુષ જ એકબીજાને ભેટે? એટલે ઈ તો આપણે બધા સ્ત્રી પુરુષ આપણે ગોપીજનો એમ કહે છે કે ગોપીઓ છે ને આપણે બધા પુરુષો ન ગણાય, બધી ગોપી જ ગણાય. તો પછી તમે કેમ કીધું કે ભૂલ થઈ છે? તમને શું એમાં પશ્ચાતાપ થયો કે તમે ના પાડો છો? તો અંગીકાર તો થવું જ જોઈએ પછી, બરાબર કે નહીં? એવું આપણે બધા વૈષ્ણવ નો થયા ઠાકોરજીના હમણાં જીવ હોય ને. એટલે તમે કન્ફર્મ કહો છો ને કે અંગીકાર એટલે શરીર સુખ નહીં, બરાબર ને? કાલે પોલીસ આવે એટલે તમે સાચું બોલશો ને? પછી ગાંડે લાત પડશે એટલે એમાં પાછી મને ખબર નહીં પડતી. તમે આમાં બધું શું કરવું છે બોલો તમે ફટાફટ. પોલીસમાં જવું છે કે તમે સાચું બોલો છો? સાચામાં તો હું બીજું કઈ કીધું નથી, મારે કેમ સાચું કેવું? તો પછી તમે શું કામ ગભરાવો? કાલે પોલીસમાં મળીએ. ના, એવું કઈ કેવું. અમે સૈનાવાડી છે ને, મજૂરી કરી છે. તો મજા આવશે તમને મજૂરી કરવામાં આવે? હા, મજૂરી કરવામાં મજા આવશે હવે. ના, એવું કઈ નથી કરવું. તો શું કરવું છે બોલો ફટાફટ. તમે ફટાફટ બોલો. છે 20 મિનિટ થઈ ગઈ, હજુ તમે બોલ્યા નથી મારા મોઢે. શું કામ સંભળાવવા માંગો તમે બીજી 4 ગાળો? એ શું કરે એ મારે એ જાણવું છે. શું કરે છે તમે એમ? એવું શું કરો છો તમે લોકો એમ? મરજાદી શું કરો છો એવું? અમે નથી કરતા. તો આ કોણ કરે છે એ નામ દો મને હવે. કોઈ નથી કરતું એમ કે છે બધા. માસીન ફોન દઈ દો. ચાલો, હું જાસી કૃષ્ણ કહી દઉં માસીન. ચાલો, થઈ ગઈ વાત પૂરી. માસી, હવે મેં બહુ પ્રયત્ન કર્યો, તમારો ઓવર બોલતો નથી. તમે જાણો, હવે તમારા કરમ જાણે. મારે ફોન આવે છે બીજા, હવે તમે જાણો, બરાબર? હું કાલે ભેસાણ આવું એટલે પછી જોઈએ. ના સાહેબ, એવું કઈ કરતા નહીં. હવે તમને આયસે પૈકી એકવાર ભૂલ માફ કરી દો. તો પછી તમે તમારા વરને, હજુ હું તમને છેલ્લી વાર તમારા વરને કહો કે સાચું બોલી દે મને. પણ ઈ તમને બોલી તમે એનું ના, તમે એના મોઢે બોલાવડાવો. એને જાતીય સુખ માણવું તું ને, સાચું બોલાવડાવો એના મોઢે. તમે જાતીય સુખ માણવું તું ને યાર. બોલો તો શું માણવું તું તમારે? શું માણવું તું તમે? બોલો, તમારા મોઢેથી બોલો. તમારે શું કરવું તું? ના, એ બોલો તમે મોઢે, તમારા મોઢે બોલો. શરીર સુખ માણવું તું ને તમારે? હા બોલો, બોલો. મોઢામાંથી જવારી શરીર સુખ શબ્દ બોલો તમે. માણવું તું ને તમારે? કેટલી ઉંમર છે તમારી કાકા? કેટલી ઉંમર છે તમારી? તમારું ઉઠે છે કે તમારે શરીર સુખ માણવું છે? તમારું ઉઠે છે કે તમારે શરીર સુખ માણવું છે? તમારા છોકરા છોકરી લગ્ન નથી થયા? તમને શરમ નથી આવતી આ બધા ધંધા કરતા? તમારી મા બેન ની ગાળો હમણાં તમે સાંભળી, તમે ખોટી સાંભળી ને? તો ચાલો સાચું બોલી દો હવે કે કયા બાળકો પાસે તમે જાઓ છો? કાલે જો હું ભેસાણ આવ્યો ને તો તમારી હાલત ખરાબ થઈ જવાની છે, યાદ રાખજો. સારું, ચાલો તો કાલે ભેસાણ આવું, મળીએ તમને. હો ને? તમે ફટાફટ નામ બોલવા માંડો. કોણ કોણ કરે છે આ બધું કામ? કયા મરજાદીઓ કરે છે? નામ દો. કયા મરજાદી ના નામ દો મને. તમે નામ આપી દો માસી, તમે નામ આપી દો. અમારી બેન દીકરીઓ છે, અમે કઈ વૈશ્યા ઘરે નથી મોકલવાની, અમારે કુટાણ ખાને મોકલવાની. તમારે દીકરી છે, અમારી દીકરી નથી. તો પછી તમે કે તમે નામ દો ને અમને. કયા મરજાદી પાસે જાય છે? કેમ ના મરજાદી ના નામ દે? કોઈ મરજાદી કોઈ થોડા છે આપણને. આને વાત સાંભળીને અને વાત કરી છે, બીજાને કઈ ખબર નથી પડતી. કઈ વાંધો નહીં માસી, ચાલો તમને કાલે મળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા ને, કાલે હું આવું એટલે વાત ભેસણ. હો, જય શ્રી કૃષ્ણ. હવે મને ફોન ન કરતા.
આપ સૌને મારી ભાષા માટે ક્ષમા માંગુ છું. આપ સૌને વિનંતી કે આવા નીચ માણસોના હાથમાં ના આવશો. આ લોકો પાસે કોઈ એવા એક્સ્ટ્રા પાવર્સ નથી કે તમે એમની સાથે સેક્સ કરશો તો તમે વૈકુંઠ કે વ્યાપી વૈકુંઠ જશો. તમને ઠાકુરજી અહીંયા નથી મળવાના. આપ સૌને મારી ભાષા માટે હું ક્ષમા માંગુ છું. જો મેં આ ભાષાનો ઉપયોગ ના કર્યો હોત તો આપણે હજુ સુધી એવું જાણી ના શક્યા હોત કે આવા નીચ માણસો કેવી રીતે લોકોને ફસલાવે છે. આ કિસ્સો બન્યો તો હમણાં જ એક વ્રજયાત્રા પૂરી થઈ. એ વ્રજયાત્રામાં 3 બહેનો સાથે આ કાકાએ આ રીતે સંવાદ કર્યો હતો કે તમે અંગીકાર થયા છો કે નહીં. વૈષ્ણવો, આવું કશું પણ બને તમારે મને ફોન કરવાનો. મારે આ લોકોને રંગે હાથ પકડવા છે. આ કાકાનો નંબર મેં તમને આપ્યો છે. આ કાકાને હું 110% આમની કમ્પ્લેન હું કરીને રહીશ. ધ્યાનમાં રાખજો. હું બધાને કહી રાખું છું, રંગે હાથે પકડાશો તો હું તમને જેલના સળિયા ગણાવીશ. બરાબર? આમના મોઢે મેં 10 વખત પૂછ્યું ત્યારે એ બોલ્યા છે કે એમને શું કરવું હતું. આટલી જ વાત. આમાં કોઈ મંગલાચરણ કરાયું નથી. મેં મારી ભાષાનો અયોગ્ય ઉપયોગ કર્યો છે, પણ કરવો પડે એમ હતો. ત્યાં સુધી આ માણસ બોલે એમ નહોતો. આપ સૌ મને માફ કરજો. હું ફરીવાર કહું છું કે આવા લોકોથી બચીને રહેજો. આપ સૌને ભગવત સ્મરણ.